આપને સૌએ સંકલ્પ કર્યો અમરીશ દીક્ષાનો. એક નાનકડી બુકલેટ તમને છપાવીને આપીશું. 11 મુદ્દાની દરરોજ વાંચવાની છે, પ્રાર્થના કરવાની છે. હવે જ્યારે ભેગા થઈશું ત્યારે સમજાવીશ, પણ અમરીશ દીક્ષાનો હેતુ એટલો જ સમાજ કે સંસારમાં રહેતા થકા ભલે આપણે સંસારમાં રહ્યા હોઈએ પણ કેવળ પ્રભુના જ થઈને, કેવળ પ્રભુના, નહીં પોતાની ઘરવાળી, નહીં તમારા દીકરા દીકરીઓ, નહીં તમારી માનીનતા, નહીં તમારી સમજણ, નહીં તમારી વૃત્તિ, નહીં તમારો ગુણ, નહીં તમારું કોઈ પણ જાતનું મનનું બંધારણ, મનના કોઈ સંકલ્પ વિકલ્પ, નહીં કોઈ સંકલ્પ ક્રિયા કે ભાવ, એ બધાને હડસેરીને કેવળ દીકરા દીકરી છોડવા સહેલા, સમાજ છોડવો સહેલો, એથી ઘરવાળી છોડવી અઘરી, એથી પોતાનું કોઈ માનીનતા સમજણ છોડવી અઘરી, એથી પોતાની ગુણ કોઈ શક્તિ છોડવી અઘરી, એથી પોતાની કોઈ વૃત્તિ છોડવી અઘરી, અને એથી એ પોતાનો એક નાલાયક સાત્વિક સારપ અહમ છોડવો અઘરો. આ નાલાયક વૃત્તિઓ હૈયાને છે પડેલી છે, સ્થૂળની, સૂક્ષ્મની ને કારણની. આ ત્રણેય વૃત્તિઓથી પર જઈને કેવળ તું રાજી થા. હૈયાને વિશે મનના ઘણા પ્રકારના સંકલ્પો વિકલ્પો હોય, પણ એની ઉપેક્ષા કરીને કેવળ તું રાજી થા. અમરીશ ડૂબ્યા જ રહેતા હતા. અમરીશના 2 જ લક્ષણ. એ ડૂબેલો જ હતો પ્રભુની ભક્તિમાં. અમરીશનું બીજું લક્ષણ અલ્પ સંબંધવાળામાં પ્રભુની બુદ્ધિ. વિશ્વામિત્ર તરફની એકધારી પ્રભુ તરફની, પ્રભુના જ ભાવથી વિશ્વામિત્રનું જે દર્શન. ખૂણામાં બેસીને વિચાર કરજો, ઘરે જઈને સમાજ સંસાર છોડવાનો નથી, હૈયાના સંસારને બદલવાનો છે. ઘરે જ રહેવાનું છે, હૈયાને મંદિર બનાવવાનું છે. એટલા માટે આજે આપણે એક શપથ લઈએ છીએ. વિશ્વામિત્રે જાણી જોઈને ભયંકર અપમાન કર્યું, ભયંકર અપમાન કર્યું. અમરીશનું મન પ્રભુની જ મૂર્તિમાં સહજ હતું, બીજી કોઈ જગ્યાએ ક્યારેય જઈ શક્યું નહીં. સુદર્શન ચક્ર પાછળ પડ્યું. અમરીશ, વિષ્ણુ ભગવાને વિશ્વામિત્રને કહ્યું, જે રાજાનું અપમાન કર્યું છે એ જ રાજાની માફી માંગ. તો સુદર્શન ચક્ર મારા બાધ્યા વૈષ્ણવ છોડે, વૈષ્ણવના બાધ્યા મેં ન છૂટે રે. તું એની માફી માંગ, સરળ થા. વિશ્વામિત્ર જયારે માફી માંગવા અમરીશ રાજાની જયારે આવ્યા ત્યારે અમરીશ સહજ હસતા હસતા એટલું જ બોલ્યા કે તમે જયારે પહેલા આવ્યા અને ગરમ થઈને બોલ્યા અને અત્યારે તમે આવ્યા અને કાકલુદી કરો છો. જો બંનેમાં એક ધારો સરખો ભાવ હોય તો સુદર્શન ચક્ર પાછો વળો. એ સાધુતા કેવી હશે, એ નિર્દોષ બુદ્ધિ કેવી હશે, એ પ્રભુની સત્તાનો સ્વીકાર કેવો હશે. તો આજે એક ટોપ સૂત્ર બીજું લઈને તમે જજો. તમને બુદ્ધિ પ્રભુએ આપી, તમે માનો છો કે મને પ્રભુએ બુદ્ધિ આપી છે, મને સારું ઘર આપ્યું છે, મને સારો સમાજ આપ્યો છે, મારી બધી જ વ્યવસ્થા પ્રભુએ સરસ કરી છે, એવું તમે માનવા આજે તૈયાર તો છો જ. કમનસીબ માનવીનું મન અને બુદ્ધિ એમાં વિચિત્ર છે કે પ્રસંગે પ્રભુએ તમારા હઠમાં નિર્શા કાઢવા માટે, તમને સરળ બનાવવા માટે, તમારી અહમની ગાંઠ વગાડવા માટે, આજ્ઞાને સૂર્યનારાયણ બનાવવા માટે, ગટરને ગંગા સ્વરૂપ બનાવવા માટે જ્યારે સંકલ્પ કરીને સરળ બનાવવા પ્રયત્ન કરતા હોય ત્યારે માનવી પ્રભુને સાથ અત્યાર સુધીના ઇતિહાસમાં નથી આપી શક્યો. તમે એવી ભૂલ નહીં કરતા. મન રહિતનું અંદર એક બુકલેટમાં આવે છે, ગુરુમુખી મનમુખી જીવનનો પ્રલય, ગુરુમુખી જીવનની શરૂઆત. આજે આપણે ઠાકોરજી અને ગુણાતીત પુરુષોના સાનિધ્યમાં આપણે સંકલ્પ આટલો કર્યો છે. આવા 10 મુદ્દાઓ, 11 મુદ્દાઓ માટે, મુદ્દાઓ પ્રમાણે જીવાય તે માટે બળ, બુદ્ધિ ને શક્તિ મળે તે માટે આપણે ધૂન કરી લઈએ. અમરીશ દીક્ષા મીન્સ આ યોગી મહારાજનો સંકલ્પ હતો. બાપા સાથે જ હતા. દબાણની ધરતી પર નામ મેં જ લખ્યા હતા.
76 નામ થયા હતા. એકે દેખાણો નહીં. બાપા જેવા 2-4 જણા બાપાની સાથે, કોઈ ઊભો જ ન રહ્યો. પછી એ દેખાણો જ નહીં. સાકાર બ્રહ્મને યોગી ભગવાન સ્વામિનારાયણે જે ધરતી ઉપર ગુણાતીતને દીક્ષા આપી, એવી ડેરી મહાપ્રસાદીની અક્ષર મંદિર જેટલું જે પરમ પવિત્ર તીર્થ, પણ એ તીર્થની આગળ સંકલ્પ સાકાર બ્રહ્મે ફરી કરાવ્યો, છતાંય એ લોકોના મન બુદ્ધિ તૈયાર ના થયા યોગી મહારાજની રીતે વર્તવા. પછી મને સહસંકલ્પ ઉઠ્યો કે બાપાના વખતમાં તો બાપા જેવા, અમૃત બાપા જેવા કોક જ નીકળ્યા હતા, 2-3 નીકળ્યા હતા. 76-72 તો બિચારા ઘર ભેગા થઈ ગયા હતા. એમના મનમાં એમ કે એની ઘરવાળી છોડવાની છે, એના છોકરા, ભાઈ કશું છોડવાનું નથી. તમારી ઘરવાળીની વૃત્તિઓ પ્રભુની બને, તમારું સમગ્ર સંસાર અંતરનો પ્રભુનો બને, પણ ઠરાવ આટલો કરજો જ, તું પહેલો પછી હું. અમારો પત્ર આવે ને અમરીશોની મિટિંગ હોય ને તમારા દીકરાનું લગ્ન હોય, સુંદરજી જેવા થઈ જજો. હા, તમારા દીકરાનું જ લગ્ન હોય ને તમારી દીકરીનું જ લગ્ન હોય, તે દિવસે જ અમારો ભૂલથી પત્ર લગે. હું તો ગોડો માણસ છું, તમને ખબર છે. અને તે વખતે ભૂલથી બી અમે મિટિંગ લખાઈ ગઈ હોય તો તમારી ઘરવાળીને તમારા દીકરા દીકરીના લગ્નનો પ્રસંગ સોંપીને તમારે અહીં આવવું પડશે. આ મફતિયા સંકલ્પ નથી કરતા. અને હજુ કોઈને મન થતું પેલી લાઈનમાં બેસી જાઓ. આ કોઈને આગ્રહ નથી, આ પ્રેમનો કાયદો છે. મારો આગ્રહ કરવાનો સ્વભાવ બી નથી. ઉભા થઈને બે જણ શું બેસા જણા વચ્ચે હું વાત કરું, કથા વાર્તા કોઈ વાગોડતું જ નથી પહેલી વાર. અને કથા વાર્તા વાગોડતા હોય તો તમારા હૈયાને 24 કલાકની હરેક સેકન્ડ આનંદ હોય. તમારા મન બુદ્ધિ ક્યારે જઈ શકે નહીં બીજે. તમે સરળ વર્તો ને વર્તો જ. સરળ અને વિશ્વાસ એક જ સિક્કાની 2 સાઈડ છે. આધ્યાત્મિક માર્ગમાં બંને ગુણ અનિવાર્ય છે. એવી રીતે આત્મીયતા અને સુહૃદભાવ એક જ સિક્કાની 2 સાઈડ છે. આધ્યાત્મિક માર્ગમાં બંને ગુણોની અનિવાર્યતા છે. તો મનબુદ્ધિથી સરળ કોક થઈ શકે, પણ જે સરળ વર્તવું એ બહુ અઘરી ચીજ છે. તમારી મનની માન્યતા, એ અહમ, એ સાત્વિક અહમ એટલું નાલાયક છે. આમ જ હોવું જોઈએ, આમ જ હોવું જોઈએ. અરે શું આમ જ હોવું જોઈએ? આંધળાઓએ ક્યારે સંકલ્પ નહીં ઉઠવા દેવો જોઈએ. તમે જયારે દેખતા થાવ ત્યારે તમને દેખાય ત્યારે તમે સંકલ્પ કરજો. પણ આ વાત હું તમને એટલા માટે કરું છું કે આંતરિક સંસાર ટોટલ બદલાય અને આંતરમાં એક મંદિર તૈયાર થાય. એ માટેનો એક શપથ, તમે એક જાનપણું રાખો, એ માટે આ એક શપથ લેવડાવીએ છીએ. કોઈક સંકલ્પ કરાવીએ છીએ. 5 મિનિટ ધૂન કરી લઈએ કેવળ પ્રભુના થઈને, કેવળ પ્રભુના. રામ ભંડેરી કેવળ પ્રભુનો થઈને. આવું કોકની